નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિષયમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતમાં કરવેરા એને વિશે વાત કરવાની છે. આપણે ગયા વખતે જે મુદ્દાઓની ચર્ચા કરી હતી તેમાં કરવેરાના સિદ્ધાંતો અને કરવેરાના પ્રકારો અને કરવેરા શું છે એને વિશે વાત કરી હતી. અને એમાં આપણે એમ જોયું હતું કે જે પ્રત્યક્ષ વેરા છે, પરોક્ષ વેરા છે, એના જે લાભ ગેરલાભ છે અને સાથે સાથે કરવેરા શા માટે સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે એ બધી બાબતોની આપણે બહુ જ વિગતે ચર્ચા કરી હતી. આજે આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ અને ભારતમાં કરવેરા માટેની કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એ વ્યવસ્થા વિશે આપણે થોડીક વાત કરવાની છે. અને સાથે સાથે આપણે એ પણ વાત કરવી છે કે ભારતમાં કરવેરાના હેતુઓ કેવા પ્રકારના છે અને કરવેરાનું જે આખું માળખું તૈયાર થયેલું છે એની શું મર્યાદાઓ છે અથવા એની શું મુસીબતો ભારતમાં છે અને એમાં સુધારા કરવા માટેના કેવા પ્રયાસો પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવતા રહ્યા છે એને વિશે આપણે વાત કરવી છે. મારી સાથે આજે ચર્ચામાં અહીંયા ઉપસ્થિત છે શ્રી કાર્તિકેય ભટ્ટ અને શ્રી પાર્થ જોશી. અમે ત્રણેય મિત્રો આજે આમાંના કેટલાક જુદા જુદા મુદ્દાઓ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, કરવેરાનું જે આખું માળખું છે ભારતમાં જે ગોઠવાયેલું છે એ માળખું સમગ્ર રીતે જુદી જુદી જે સરકારો છે એ સરકારોના સંદર્ભમાં ગોઠવાયેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક સમવાયતંત્રી દેશ છે અને સમવાયતંત્રની પોતાની ખાસિયતો છે, પોતાની મુસીબતો છે. એટલે પરિણામ એ આવે છે કે ભારતનો એક નાગરિક એ ત્રણેય પ્રકારની સરકારોને પોતાના વેરા ચૂકવે છે અને ત્રણેય પ્રકારની સરકારો દ્વારા જે કંઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ એ પ્રાપ્ત કરે છે. ત્રણ પ્રકારની સરકારોનો અર્થ અહીંયા એવો છે કે એક કેન્દ્ર સરકાર છે, પછી રાજ્ય સરકાર છે અને પછી પંચાયત અથવા પાલિકા છે. ગ્રામ વિસ્તારોમાં પંચાયતો છે અને શહેરી વિસ્તારોમાં પાલિકાઓ, મ્યુનિસિપાલિટીઓ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે. તો આ ત્રણેય પ્રકારની સરકારોને આપણે વેરા ચૂકવીએ છીએ અને આ ત્રણેય પ્રકારની સરકારો દ્વારા જે કંઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ બધી સેવાઓ આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો એક નાગરિક છીએ આપણે માત્ર ભારતના, આપણે ગુજરાતના નાગરિક નથી, આપણે અમદાવાદ, સુરત, વડોદરા કે ગોતા ગામના નાગરિક નથી. નાગરિક આપણે ભારતના છીએ, પણ વેરાની અને સેવાઓ પૂરી પાડવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે એ ત્રણ પ્રકારની સરકારો દ્વારા ગોઠવવામાં આવેલી છે. એટલે એ દ્રષ્ટિએ વેરાઓ કોણ કેટલા ઉઘરાવે એને વિશેની જોગવાઈઓ, કોણ વેરાઓમાં ફેરફારો કરી શકે એને વિશેની જોગવાઈઓ, વેરાની આવકની વહેંચણી કેવી રીતે થાય એને વિશેની જોગવાઈઓ અને સાથે સાથે વેરાઓનું વિભાજન, આ બધી બાબતોની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવેલી છે. અને એ દ્રષ્ટિએ આપણે આ જોગવાઈઓ જોવાની છે કે જેથી આપણને ખબર પડે કે આખા દેશમાં શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પછી એ વ્યવસ્થાના શું લાભ છે, ગેરલાભ છે, એની શું સમસ્યાઓ છે, એ મર્યાદાઓને ઉકેલવા માટે આપણે શું કરી રહ્યા છીએ વગેરે બાબતોનો સમાવેશ આપણે કરવો જોઈએ. બે મુદ્દાઓ અત્યારે બહુ જ અગત્યના છે અને આપણે એ ચર્ચાને થોડીક આગળ ધપાવીએ. પછી એક મુદ્દો એ છે વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો, આપ સૌએ જોયું હશે કે કેન્દ્ર સરકાર હમણાં જ હવે ડાયરેક્ટ ટેક્સ કોડ લાવી રહી છે. DTC જેને ઓળખવામાં આવે છે, પ્રત્યક્ષ વેરા અંગેનો કાયદો. બરાબર. અને એ એપ્રિલ 2012થી એનો અમલ થશે એવી સરકારે જાહેરાત કરી છે. અગાઉ એણે એવી જાહેરાત કરી હતી કે એપ્રિલ 2011થી અમલમાં મુકાશે. બરાબર. એવી જ રીતે સરકાર એક બીજો મહત્વનો કાયદો લાવી રહી છે જેને GST તરીકે ઓળખવામાં આવે છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો ભારતના કર માળખામાં પ્રત્યક્ષ વેરામાં DTC અને પરોક્ષ વેરામાં GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ,
આ બંને કાયદાઓ આવી રહ્યા છે અને એના દ્વારા બહુ જ જોરદાર ફેરફારો થઈ રહ્યા છે. તો એ જે ફેરફારો છે એને સમજવાને માટે પણ આપણે બંધારણમાં શું જોગવાઈઓ કરવામાં આવેલી છે એને સમજવાની આવશ્યકતા રહે છે. આપણે એની વાત કરીએ, પણ મુદ્દો અહીંયા એક અગત્યનો એ છે મિત્રો કે સરકાર જે કંઈ વેરા ઉઘરાવે છે એ વેરાની જે આખી વ્યવસ્થા છે એ આપણી સમવાયતંત્રી વ્યવસ્થા છે. એટલે ભારતમાં અત્યાર સુધીનો અર્થ એવો છે કે 1992 સુધી ભારતમાં માત્ર 2 સરકારો હતી કે જેની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી હતી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. પંચાયતો અને પાલિકાઓ વિશે કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નહોતી. હવે જે મુદ્દો છે તે આ છે કે 1992માં 73મો બંધારણ સુધારો પંચાયતો માટે અને 74મો બંધારણ સુધારો પાલિકાઓ માટે કરવામાં આવ્યો. અને આ જે સુધારાઓ કરવામાં આવ્યા એને પરિણામે પંચાયતો અને પાલિકાઓ એ હવે ભારતના સમગ્ર લોકશાહી તંત્રમાં, એના માળખામાં 3જા સ્તરની સરકાર બની છે. બરોબર. એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પછી પંચાયતો અને પાલિકાઓ. પંચાયતો અને પાલિકાઓ એ બંધારણ અનુસાર હવે સરકાર છે. હવે મુદ્દો એ છે કે કાયદો ઘડવાનું કામ કોણ કરે છે? તો કે વિધાનસભા કરે છે અને સંસદ કરે છે. પંચાયતો અને પાલિકાઓ કાયદા ઘડવાનું કામ કરતી નથી. એટલે જ્યાં કાયદા ઘડાય છે ત્યાં વેરા નાખવાની સત્તા છે. પછી એ સત્તા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ શિફ્ટ કરે છે, પંચાયતો અને પાલિકાઓને આપે છે. એટલે પંચાયતો અને પાલિકાઓ એ કેટલાક વેરા ઉઘરાવી શકે છે, પણ એ કયા વેરા ઉઘરાવવા એ કોણ નક્કી કરે છે? તો કે એ રાજ્ય સરકાર નક્કી કરે છે. એટલે આપણું જે આખું માળખું છે એમાં આવું છે કે કેન્દ્ર સરકારે કયા વેરા ઉઘરાવવાના એ બંધારણમાં લખેલું છે, રાજ્ય સરકારે કયા વેરા ઉઘરાવવાના એ બંધારણમાં લખેલું છે. પણ રાજ્ય સરકારે પોતાને જે વેરા ઉઘરાવવાની સત્તા બંધારણે આપી એમાંથી કેટલાક વેરા એણે પંચાયતો અને પાલિકાઓને આપ્યા કે આ તમે ઉઘરાવો, કારણ કે તમે જે વેરા તમે જે સેવાઓ પૂરી પાડો છો એ સેવાઓ પૂરી પાડવા માટે તમારે ખર્ચ કરવું પડે છે. તો એ ખર્ચ શામાંથી વસૂલ થાય? તો કે વેરાઓમાંથી વસૂલ થાય. એટલે રાજ્ય સરકારો નક્કી કરે છે કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ અથવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કયા વેરા ઉઘરાવશે. તો આ એક આખું માળખું છે અને આ માળખાને આપણે સમજવાની આવશ્યકતા છે. આપણી આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જ્યારે આપણે આ માળખાને જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે કેટલીક બાબતોમાં મુસીબતો છે. અને એ મુસીબતો કેવા પ્રકારની છે? તો કે મુસીબતો એવા પ્રકારની છે કે જેમાંથી ઝઘડા થાય, વિવાદો ઊભા થાય, તકરાર ઊભી થાય. અને એ તકરાર કોની વચ્ચે થાય છે? તો કે તકરાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે થાય છે. એટલે હમણાં જ્યારે જીએસટી આવવાની વાત હતી ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ત્યારે રાજ્ય સરકારોએ વાંધા ઉઠાવ્યા કે ભાઈ રાજ્ય સરકારોની જે સત્તા છે એ કેન્દ્ર સરકાર લઈ લે છે. બરાબર. તો આ આપણો સમવાય તંત્રનો એક બહુ જ મહત્વનો અને અત્યંત નાજુક એવો મુદ્દો છે. ઘણીવાર રાજ્ય સરકારો એ કેન્દ્ર સરકાર સાથે ઝઘડે છે આ મુદ્દે કે ભાઈ અમારી સત્તાઓ તમે લઈ લો છો તો પછી અમારી જરૂર શું છે, એટલે અમે અમારી સત્તાઓ લેવા નહીં દઈએ. આ વાતને આપણે થોડીક વિગતે જોઈશું. કાર્તિકેયભાઈ આપણને કેટલાક મુદ્દાઓ વિશે વાત કરશે. સાહેબ, આપણે આજે ભારતમાં કરવેરા વિશે વાત કરી રહ્યા છીએ અને ભારતમાં કરવેરા વિશે જ્યારે આપણે અભ્યાસ કરવો હોય ત્યારે એને હું તબક્કાવાર રજૂઆત કરું. અને મને એવું લાગે છે કે ભારતમાં કરવેરાની જે બંધારણીય જોગવાઈઓ છે, એની જે સૂચિ છે, કયા વેરા કોણ ઉઘરાવે છે, એનું જે વિભાજન છે, એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સમવાય તંત્રમાં કરવેરાઓની વહેંચણી છે, એ બધી જ બાબતોને ચર્ચતા પહેલાં ભારતમાં કરવેરાને સમજવા માટે આપણે એને ઇતિહાસથી શરૂ કરીએ. આપણી પાસે જે સ્ટેપ છે ભારતમાં કરવેરાને સમજવાના એ કંઈક આવા છે કે પહેલાં ભારતમાં કરવેરાનો એક નાનકડો ઇતિહાસ છે, પછી ભારતમાં આધુનિક ભારતમાં, ખાસ કરીને આઝાદ ભારતમાં કરવેરા જે ઉઘરાવવામાં આવે છે એ કરવેરા શા માટે ઉઘરાવવા, એટલે કે એના કેટલાક ચોક્કસ હેતુઓ છે. એ પછી આપણે એ મુદ્દે આવીએ છીએ કે ભારતમાં કયા કરવેરા છે અને કઈ રીતે લાગુ પડે છે
અને એમાં બે ભાગ પડે છે કે કયા વેરા કોણ ઉઘરાવશે, એટલે કે ફેડરલ સિસ્ટમના મુદ્દાઓ ઊભા થાય છે, સમવાય નાણાતંત્રના મુદ્દાઓ ઊભા થાય છે, અને એ કેન્દ્ર સરકારો કયા વેરા ઉઘરાવે છે, રાજ્ય સરકાર કયા વેરા ઉઘરાવે છે, અને હમણાં જ શાહ સાહેબે કીધું એમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કયા વેરા ઉઘરાવવાની રાજ્ય સરકાર છૂટ આપે છે. આ ત્રણેય પ્રકારના વેરાઓની પ્રોડક્ટિવિટી કેવી છે, એટલે કે એમાંથી ખરેખર મળે છે શું, એની પાછળ ખર્ચો શું થાય છે, અને એના એ જે વેરાઓ છે, એના જે એપ્લિકેશન્સ છે, એના જે અનુભવો છે, એ શું મૂળભૂત રીતે આપણે પહેલાં જે હેતુઓ રાખ્યા છે કરવેરા ઉઘરાવવાના, કારણ કે કોઈ પણ કામ માણસ કારણ વગર તો કરતો નથી. કરવેરા કંઈ એમને કાલે રાત્રે નાણામંત્રીને વિચાર આવે અને આજે સવારે એ પ્રજા ઉપર વેરો નાખી દે એવી રીતે વેરા લાદવામાં આવતા નથી. એની પાછળ એક ચોક્કસ ફિલોસોફી હોય છે, એની પાછળ ચોક્કસ એક હેતુ હોય છે, કેટલાક કારણો હોય છે. કેટલાક ટૂંકા ગાળાના કારણો માટે વેરા નાખવામાં આવે છે, લાંબા ગાળાના હેતુઓને સિદ્ધ કરવા માટે વેરા નાખવામાં આવે છે. તો ઇતિહાસથી આપણે શરૂ કરીએ અને આપણે જાણીએ છીએ, ગયા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે આમ તો રાજાશાહી શાસન એટલે રાજાશાહી વખતથી વેરાઓ આવતા જ હતા, પણ આપણે જાણીએ છીએ કે 19મી સદી પહેલાં જે પોલીસ રાજ્યની પરિકલ્પના હતી કે રાજાઓ માત્ર કાયદો વ્યવસ્થા અને સંરક્ષણ પૂરતી જ વાત કરતા હતા, કલ્યાણલક્ષી બાબતો તરફ ધ્યાન નહોતા આપતા, ત્યારે એમના હેતુઓ પણ મર્યાદિત હતા, માટે કરવેરા પણ મર્યાદિત હતા, અને માત્ર જમીન મહેસૂલ કેવા 2-3 વેરાઓથી એ ચલાવી લેતા હતા. ભારતમાં કરવેરાના ઇતિહાસની અને એની અસરોની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આઝાદીની આખી જ લડત અને એની તીવ્રતા એ અંગ્રેજોએ ભારતીય પ્રજા ઉપર જે વેરા નાખ્યા, અને વેરા નાખવા કરતાં પણ એ વેરા ઉઘરાવવા માટે જે ક્રૂરતાઓ કરી, ભારતની પ્રજા ઉપર જે ત્રાસ ગુજાર્યો, અને જ્યારે આપણે કરવેરાના હેતુઓ ભણીશું ત્યારે એની વિગતે ચર્ચા કરીશું કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિને સફળ બનાવવા માટે એમણે કરવેરા નામના સાધનનો ભારતના ઉદ્યોગો ભાંગી પડે એ માટે પણ ઉપયોગ કર્યો. તો ભારતમાં કરવેરાનો ઇતિહાસ આઝાદી પહેલાં જે છે એ ક્રૂરતાનો પણ છે, એના હેતુઓ જુદા હતા. અને શાસન દ્વારા વેરા નાખવાની વાત જો આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો, અત્યારે છાપાઓમાં અને ન્યૂઝ ચેનલોમાં એક સમાચાર તમે સાંભળી રહ્યા છો, 150 વર્ષ ભારતનું આવકવેરા ખાતું ઉજવી રહ્યું છે. એમ જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અંગ્રેજોએ આ વેરા નાખવાની શરૂઆત કરી હતી, અને આઝાદ ભારતનું આવકવેરા ખાતું એ ઉજવી રહ્યું છે જે અંગ્રેજોએ શરૂ કર્યું હતું. એટલે કે 1860માં ભારતમાં આવકવેરો લાદવાની જે શરૂઆત કરી, આવકવેરા ખાતાની સ્થાપના કરી, અને અહીંયા હું તમને ઐતિહાસિક રીતે પણ યાદ કરી દઉં કે 1857નો જે સ્વતંત્રતા સંગ્રામ થયો, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું 1600થી ભારતમાં, એના ત્રાસ, એના પૈસા મેળવવાની એની રાજપીપાસા સામે ઘણા બધા આપણા રાજાઓએ ભેગા થઈને જે સ્વતંત્રતાનું આંદોલન ચલાવ્યું, એની અસરો છે કે ઇંગ્લેન્ડના શાસન સુધી પડી, અને ઇંગ્લેન્ડના સત્તાવાળાઓને સમજણ પડી ગઈ કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં લાંબો ટાઈમ શાસન કરી શકશે નહીં. જો બ્રિટિશ શાસનને ભારતમાં ચાલુ રાખવું હોય તો રાણીનું શાસન ચાલુ કરવું પડશે. એટલે 1857ના સ્વતંત્રતા સંગ્રામ પછી બ્રિટિશ સંસદે કાયદો કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂરું કર્યું, અને રાણી શાસન ચાલુ થયું. એટલે રાણીનું, બ્રિટિશ ગવર્મેન્ટનું, પાર્લામેન્ટનું શાસન શરૂ થયું, અને એ શરૂ થવાની સાથે એ લોકો એવું બતાવવા માંગતા હતા કે અમે આ જે ભારત અમારા હાથમાં આવ્યું છે એનો વિકાસ પણ ઇંગ્લેન્ડની જેમ જ કરીશું. પરિણામે એમણે 1857 પછી ભારતમાં શિક્ષણની શરૂઆત કરી, એના માટે યુનિવર્સિટીઓની સ્થાપના કરી, ભારતમાં નાણાકીય માળખું ઊભું થાય એ માટેની વ્યવસ્થા ઊભી કરી, ભારતમાં વહીવટી આયોજન થાય એમાં ભારતીયોને જ નોકરી મળે, અને ભારતીય નાની નાની સ્થાનિક સત્તાઓની શરૂઆત થાય એ માટેના પગલાઓ લેવામાં આવ્યા. ભારત માટેના વહીવટીય સુધારાઓ લાગુ કરવામાં આવ્યા, ભારતમાં કેટલીક પાયાની સુવિધાઓ ઉમેરવામાં આવી, અને એની સાથોસાથ જે નાણાકીય પગલાઓ હતા એમાંનું એક અગત્યનું પગલું હતું ભારતના ધનિકો ઉપર એક સુવ્યવસ્થિત રીતે વેરો લાગવું પડે, અને બ્રિટનના સંસદમાં બજેટ રજૂ થાય રાણીની સામે, અને એ બજેટ મુજબ ભારતમાં વેરો લદાય. અને વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે આઝાદ ભારતમાં બહુ વર્ષો સુધી સંસદમાં બજેટ સાંજે રજૂ થતું હતું. એનું મૂળ કારણ જ આ હતું કે ઇંગ્લેન્ડમાં જ્યારે સવારે સંસદ 11 વાગે શરૂ થાય ત્યારે અહીં સાંજના 6-1 વાગ્યા હોય, અને ભારતનો જે વાઇસરોય હોય એ ઇંગ્લેન્ડની રાણીને પૂછી અને બજેટ રજૂ કરતો, માટે એ ત્યાં ઇંગ્લેન્ડની રાણી આવે ગાદી ઉપર ત્યારે એને કુર્નિશ બજાવીને જે બજેટ રજૂ કરવાની ટેવ પડી હતી, એ કમનસીબે આઝાદ ભારતમાં ઘણા વર્ષો સુધી સ્વતંત્રતા પછી પણ ભારતીય સંસદે
સાંજે જ બજેટ રજૂ કર્યું. પણ આ છે ભારતના આ કરવેરાનો ઇતિહાસ કે અંગ્રેજોએ બહુ જ અગત્યનો મુદ્દો એ છે કે દુનિયાનો સૌથી જૂનામાં જૂનો જે વેરો છે એ જમીન મહેસૂલ. જમીન મહેસૂલ અને કારણ એનું એક અગત્યનું કારણ એ છે કે લોકો પાસે જે સંપત્તિ હતી જૂના જમાનામાં એ સંપત્તિ જમીનના સંદર્ભમાં હતી અને ખેતીની આવકના સંદર્ભમાં હતી. એટલે આવક એટલે ખેતીની આવક અને મિલકત એટલે જમીન. આવું એક સમીકરણ સમગ્ર અર્થતંત્રમાં દુનિયાભરમાં પ્રવર્તતું હતું. એટલે રાજાઓએ જે પહેલો વેરો નાખ્યો તે જમીન મહેસૂલ તરીકે હતો. અને આ જમીન મહેસૂલ આજે પણ અસ્તિત્વમાં છે. લેન્ડ રેવન્યુ કોડ જેને કહેવામાં આવે છે એ આજે પણ અસ્તિત્વમાં છે. અને સમગ્ર દેશમાં રાજ્ય સરકારો આ જમીન મહેસૂલ ઉઘરાવતી છે. મિત્રો, મુદ્દો એ છે કે વેરાઓ ઉઘરાવવાનું જે શરૂ થયું એનો ઈરાદો શું છે? તો એનો ઈરાદો એ છે કે જૂના જમાનામાં જે વેરો ઉઘરાવતો હતો તેનું એક કારણ એ હતું કે સરકાર છે તે પેલી કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરે, એને માટે જે જરૂરી ખર્ચ કરવાનો હતો ને રાજાને જે કામ કરવાનું હતું અથવા રાજાને જે સમૃદ્ધિ ભોગવવી હતી એને માટે વેરા ઉઘરાવવામાં આવતા હતા. અત્યારે જે વેરા ઉઘરાવવામાં આવે છે એના